નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા બધા પ્રશ્નો જોવાના છે. આ પ્રશ્ન છે તે જેટકો, MGVCL, DGVCL અને PGVCL આ દરેક કંપનીમાં લાગુ પડે તેવા પ્રશ્નો છે. આવનારી જે પણ પરીક્ષાઓ છે તેની અંદર આ પ્રશ્નો પૂછી શકે તેવા છે. બધા જ પ્રશ્ન IMP છે, એટલા માટે આપણે છે તો અહીંયા તેના વિડીયો લાવીએ છીએ. બધા પ્રશ્નો એક પછી એક ધ્યાનથી જોઈ લેજો. જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ છે તે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ પરીક્ષા માટે છે તો અહીંયા પ્રશ્નો આવતા હોય છે. અને જે મિત્રોએ હજુ સુધી આપણી ITI ઇલેક્ટ્રિશિયન નામની જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ નથી કરેલી તો તે મિત્રો એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો, કેમ કે અંદર તમને ઘણું બધું ફ્રી મટીરિયલ મળી જશે. ત્યારબાદ DGVCL વાળા મિત્રો માટે ખાસ, કેમ કે તે મિત્રોને છે તે 10 થી 12 દિવસ પરીક્ષાને બચ્યા છે. જેટલું પણ તમે વાંચેલું છે તે બધું જો તમારે રિવિઝન કરવું હોય તો તમને એપ્લિકેશનની અંદર મળી જશે. એક કોર્સ પરચેઝ કરવો પડશે, તે કોર્સ પરચેઝ કરી અંદરથી ટોટલ મટીરિયલ તમને મળી જશે, તેનું તમે રિવિઝન કરી શકો છો. આજ સુધી તમે જેટલી પણ તૈયારી કરેલી છે તે બધાનું રિવિઝન તમારી અંદર થઈ જશે. તો મિત્રો, આ બધા પ્રશ્નો છે તે હવે ધ્યાનથી જોઈ લેજો. આપણા પ્રશ્નો ચાલુ કરીએ. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે લાઇનમાં થતા વોલ્ટેજ ડ્રોપની પૂર્તતા કરવા માટે સબસ્ટેશનમાં નીચેના પૈકી શું વપરાય છે? તો તેના ઓપ્શન છે. ઓપ્શન એ કેપેસિટર બેંક, રિએક્ટર બેંક, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર કે આપેલા તમામ. તો મિત્રો, આ પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન એ કેપેસિટર બેંક. લાઇનમાં થતા વોલ્ટેજ ડ્રોપની પૂર્તતા કરવા માટે સબસ્ટેશનમાં કેપેસિટર બેંક મૂકવામાં આવે છે, તેનો ઉપયોગ થાય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે અર્થ સ્વિચનો ઉપયોગ. અર્થ સ્વિચનો ઉપયોગ ક્યાં થાય છે? તો તેના ઓપ્શન જોઈએ. બધા પ્રશ્નો મિત્રો ધ્યાનથી જોઈ લેજો, પરીક્ષાની અંદર પૂછી શકે તેવા પ્રશ્નો છે. કે અર્થ સ્વિચનો ઉપયોગ, તો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સિસ્ટમને અર્થ પૂરું પાડવા માટે થાય છે. ઓપ્શન બી અકસ્માત અટકાવવા માટે થાય છે. ઓપ્શન સી લાઇનનો ચાર્જ કરંટ અર્થ કરવા માટે થાય છે. કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો, આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. અર્થ સ્વિચનો ઉપયોગ આ ત્રણેય જગ્યાએ થાય છે. એટલે કે સિસ્ટમને અર્થ પૂરું પાડવા માટે થાય છે, અકસ્માત અટકાવવા માટે થાય છે અને લાઇનનો ચાર્જ કરંટ અર્થ કરવા માટે થાય છે. આ તમામ જગ્યાએ અર્થ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે સર્કિટ બ્રેકરની અંડર વોલ્ટેજ રિલીઝ કોઇલ સર્કિટ બ્રેકરને ક્યારે ટ્રેપ કરે છે? સર્કિટ બ્રેકરમાં એક અંડર વોલ્ટેજ રિલીઝ કોઇલ આવે છે, તો તે સર્કિટ બ્રેકરને ક્યારે ટ્રીપ કરે છે? આવો પ્રશ્ન આપણને પૂછી શકે છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કરંટ વધે ત્યારે. ઓપ્શન બી કરંટ ઘટે ત્યારે. ઓપ્શન સી રેટેડ વોલ્ટેજ સમયે કે ઓપ્શન ડી અતિ નિમ્ન વોલ્ટેજ સમયે. ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે સાથે સાથે કમેન્ટ પણ કરતા જશે. સર્કિટ બ્રેકરની અંડર વોલ્ટેજ રિલીઝ કોઇલ સર્કિટ બ્રેકરને ક્યારે ટ્રીપ કરે છે? તો મિત્રો, આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી અતિ નિમ્ન વોલ્ટેજ સમયે. સર્કિટ બ્રેકરની અંડર વોલ્ટેજ રિલીઝ કોઇલ છે તે સર્કિટ બ્રેકરને ત્યારે ટ્રેપ કરે છે જ્યારે અતિ નિમ્ન વોલ્ટેજ હોય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે MCCBમાં કોન્ટેક્ટ રિલીઝ માટે કયું પ્રોટેક્શન કે તેના પ્રકાર વપરાય છે? MCCBમાં કોન્ટેક્ટ રિલીઝ માટે કયું પ્રોટેક્શન કે તેના પ્રકાર વપરાય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ થર્મલ, ઓપ્શન બી મેગ્નેટિક, ઓપ્શન સી ઇલેક્ટ્રોનિક એટલે કે માઇક્રો પ્રોસેસર કે ઓપ્શન ડી ઉપરના તમામ. તો મિત્રો, આ પ્રશ્નની અંદર આપણે સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના તમામ. MCCBમાં કોન્ટેક્ટ રિલીઝ માટે છે તે થર્મલ, મેગ્નેટિક અને ઇલેક્ટ્રોનિક એટલે કે માઇક્રો પ્રોસેસર આ તમામ પ્રોટેક્શન છે તેની અંદર વપરાય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. મિત્રો, આ એક IMP પ્રશ્ન છે, મોસ્ટ IMP પ્રશ્ન પણ આપણે કહી શકીએ, કેમ કે પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે, કેમ કે લેટેસ્ટ પ્રશ્ન છે એટલા માટે. તો આ પ્રશ્ન જોઈએ કે ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશનમાં સમગ્ર ઇન્સ્ટોલેશનમાં કેટલા પ્રેશરથી SF6 ગેસ ભરવામાં આવે છે? તમે ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશનનું નામ સાંભળેલું હશે. તેની અંદર ઇન્સ્ટોલેશનમાં કેટલા પ્રેશરથી SF6 ગેસ ભરવામાં આવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે.
તો મિત્રો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 3 થી 5 કેજી પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, ઓપ્શન બી 10 થી 20 કેજી પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, ઓપ્શન સી 3 થી 5 કેજી પ્રતિ મીટર સ્ક્વેર, કે ઓપ્શન ડી 10 થી 20 કેજી પ્રતિ મીટર સ્ક્વેર. તો મિત્રો ધ્યાનથી જોઈ લેજો. જો તમને ખબર નથી તો અહીંયા જોઈ લેજો, આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્નનો આપણો જવાબ રહેશે ઓપ્શન એ 3 થી 5 કેજી પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશનમાં સમગ્ર ઇન્સ્ટોલેશનમાં છે તે SF6 ગેસનું પ્રેશર છે તે 3 થી 5 કેજી પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર હોય છે. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે 33 કેવી કરતાં ઓછા વોલ્ટેજ માટે નીચેના પૈકી કયો બસબાર વપરાય છે? 33 કેવી કરતાં ઓછા વોલ્ટેજ માટે આમાંથી કયો બસબાર વપરાય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સિંગલ બસબાર, ઓપ્શન બી ડબલ બસબાર, ઓપ્શન સી ડુપ્લિકેટ બસબાર, કે ઓપ્શન ડી ડબલ બસ વિથ ટ્રાન્સફર બસ સિસ્ટમ. ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. 33 કેવી કરતાં ઓછા વોલ્ટેજ માટે નીચેના પૈકી કયો બસબાર વપરાય છે? તો મિત્રો આ પ્રશ્નની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ સિંગલ બસબાર. 33 કેવી કરતાં ઓછા વોલ્ટેજ માટે છે તે સિંગલ બસબાર વપરાય છે. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન કે લાઇન સાથે હાઈ ફ્રીક્વન્સી કમ્યુનિકેશન માટે પાવર સ્ટેશનના સબસ્ટેશનમાં શું વપરાય છે? પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો. લાઇન સાથે હાઈ ફ્રીક્વન્સી કમ્યુનિકેશન માટે પાવર સ્ટેશનના સબસ્ટેશનમાં શું વપરાય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ અર્થ સ્વિચ, ઓપ્શન બી વેવ ટ્રેપ, ઓપ્શન સી આઇસોલેટર, કે ઓપ્શન ડી સર્કિટ બ્રેકર. ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી વેવ ટ્રેપ. લાઇન સાથે હાઈ ફ્રીક્વન્સી કમ્યુનિકેશન માટે પાવર સ્ટેશનના સબસ્ટેશનમાં વેવ ટ્રેપનો ઉપયોગ થાય છે, વેવ ટ્રેપનો વપરાશ થાય છે. આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ધ્યાનથી જોઈ લેજો ડીજીસીએલવાળા મિત્રો ખાસ, કેમ કે 75ના બદલે 100 માર્કનું પેપર તમારે આ વખતે છે. એટલા માટે આવતી 5 તારીખે પેપર છે, એટલે માત્ર 10-11 દિવસ તમારા માટે બચ્યા છે. તૈયારી સરખી રીતે તમારે કરવાની રહેશે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે થાયરિસ્ટ એક ખાલી જગ્યા ડિવાઇસ છે. થાયરિસ્ટ એક ખાલી જગ્યા મતલબ કે, તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ PNPN ડિવાઇસ છે, ઓપ્શન બી NNNN ડિવાઇસ છે, ઓપ્શન સી PPPP ડિવાઇસ છે, કે ઓપ્શન ડી PPPN ડિવાઇસ છે. થાયરિસ્ટ એ એક. તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ PNPN ડિવાઇસ છે. થાયરિસ્ટ એક PNPN ડિવાઇસ છે. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે ફૂલ વેવ રેક્ટિફાયરમાં રિપલ ફ્રીક્વન્સી મતલબ કે પલ્સેટિંગ ડીસીની ફ્રીક્વન્સી કેટલી હોય છે? રિપલ ફ્રીક્વન્સી મતલબ કે પલ્સેટિંગ ડીસીની ફ્રીક્વન્સી કેટલી હોય છે? આવી રીતે તમને પ્રશ્ન પૂછેલો હોય છે. ફૂલ વેવ રેક્ટિફાયરમાં રિપલ ફ્રીક્વન્સી કેટલી હોય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઇનપુટ એસીની અડધી, ઓપ્શન બી ઇનપુટ એસી જેટલી જ, ઓપ્શન સી ઇનપુટ એસીની બમણી, કે ઓપ્શન ડી ઇનપુટ એસીની 3 ગણી. ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરી દેશે, જે મિત્રોને નથી ખબર તે ધ્યાનથી જોઈ લેશે. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઇનપુટ એસીની બમણી. ફૂલ વેવ રેક્ટિફાયરમાં રિપલ ફ્રીક્વન્સી છે તે ઇનપુટ એસીની બમણી હોય છે. ધ્યાનથી જોઈ લેજો. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે સબમર્સિબલ પંપ મોટર માટે કયો વાઇન્ડિંગ વાયર વપરાય છે? આ પણ એક આઈએમપી પ્રશ્ન છે કે સબમર્સિબલ પંપ મોટર માટે કયો વાઇન્ડિંગ વાયર વપરાય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સુપર એનેમલ કોપર વાયર, ઓપ્શન બી સીલ્ડ કોટન કવર્ડ કોપર વાયર, ઓપ્શન સી પીવીસી કવર્ડ કોપર વાઇન્ડિંગ વાયર, કે ઓપ્શન ડી એ કે નહીં. ચાલો, બધા મિત્રોને આ પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ. સિમ્પલ છે, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે કે સબમર્સિબલ પંપ મોટર માટે કયો વાઇન્ડિંગ વાયર વાપરવામાં આવે છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી પીવીસી કવર્ડ કોપર વાઇન્ડિંગ વાયર. સબમર્સિબલ પંપ મોટરમાં છે તે તેની અંદર જે વાઇન્ડિંગ કરવામાં આવે છે તેની અંદર પીવીસી કવર્ડ કોપર વાઇન્ડિંગ વાયર વાપરવામાં આવે છે.
તો મિત્રો આ આપણા ટોપ આઈએમપી પ્રશ્નો હતા. આજના પ્રશ્નો આપણે અહીંયા પૂરા થશે. બધા જ પ્રશ્ન આઈએમપી છે, ખાસ જોઈ લેજો. અને અગાઉ પણ ઘણા બધા વિડીયો મૂકેલા છે, તે જે મિત્રોએ નથી જોયેલા તો તે પણ જોઈ લેજો, કેમ કે તેની અંદર પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે મૂકેલા છે. ઘણા બધા વિડીયો છે, તે દરેક વિડીયો જોઈ લેજો. ત્યારબાદ આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર જઈ અને ફ્રી ટેસ્ટની અંદર જઈને ટેસ્ટ પણ આપી શકો છો. ત્યારબાદ જે મિત્રોએ કોર્સ લીધેલો છે તેને તો ઘણા બધા પ્રશ્નો અંદર રિવિઝન માટે મળી જશે. અંદર પીડીએફ પણ ઉપલબ્ધ છે અને ટેસ્ટ સિરીઝ પણ ઉપલબ્ધ છે. અંદાજિત તમને 7000 જેટલા એમસીક્યુઝની ટેસ્ટ સિરીઝ પણ અંદર આપેલી છે. જે મિત્રોએ કોર્સ પરચેઝ કરેલો છે તે મિત્રોને ખબર હશે. જો તમે પણ હજુ સુધી કોર્સ પરચેઝ નથી કરેલો તો અંદરથી જો મેળવવું હોય તો મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.